અક્રૂરજી ગોકુળ જાય છે અને ભગવાન કૃષ્ણને લેવા માટે અક્રૂરજી ગોકુળ આવ્યા. એ વાતની જ્યારે ગોકુળના સમાજને ખબર પડી, આખો ગોકુળનો સમાજ સ્તબ્ધ થઈ ગયો છે. એ રાત ગોકુળમાં જાણે લીલાછમ વનમાં ભીલની નારી આગ ચાપે અને લીલુંછમ વન બળતું હોય ને જે દશા થાય એ દશા ગોકુળની થઈ છે. એ રાતે નાના બાળકો માને સ્તનપાન નથી કર્યા. એ રાતે વાછરું ગાયને ધાવ્યા નથી. બેનો આગળ થોડીક વાતો ઓછી થાય એવું કરો. ઓ માતાજી, તમે આગળ બેઠા છો એટલું ધ્યાન રાખો. છતાં વાતો કરી પાછળ જતા રહો, કોઈ વાંધો નથી. ગોપીઓનો સમૂહ અડધી રાતે ભેગો થઈ સમૂહ રુદન કરે અને એકબીજીને કહે કે કાનાને રોકવાના કોઈક તો ઉપાય, કાંઈક તો રસ્તો હશે, કાંઈક તો વિચારો, કાંઈક તો કાઢો. કોઈ પાસે કોઈ ઉપાય નથી. આપણે તો સામાન્ય માણસો, નંદ રાજાની આગળ આપણી ઊભી રહેવાની હેસિયત નહીં. આપણે સામે જઈને શું દલીલ કરી શકીએ? પણ એક ગોપીએ કીધું કે જો કાનો મળે તો રસ્તો મળે. કાનાને આપણે પટાવીએ, કાનો નંદ બાબાને કહીએ કે લાલો કહીએ કે મારે નથી જવું, તો પ્રોગ્રામ કેન્સલ થાય. પણ હવે લાલો મળે ક્યાં? એક ગોપીએ કીધું કે મળસ કે 4 વાગે દરરોજ યમુનાના કિનારે સ્નાન કરવા માટે કૃષ્ણ આવે છે. ગોપીઓએ કીધું તો પછી આપણે ત્યાં જઈને પકડી લઈએ. લાલાને મનાવવું હોય તો અમારું કામ. પેલી કે હું મનાવી લઈશ ને પેલી કે હું મનાવી લઈશ. આખો ગોપીઓનો વૃંદ યમુનાના કિનારે રડતો રડતો કાનાની રાહ જોવે છે, લાલાની રાહ જોવે છે. એ દિવસે કૃષ્ણ સ્નાન કરવા ન આવ્યા. કૃષ્ણ તો ન આવ્યા, પણ એની જગ્યાએ અક્રૂર આવ્યા. અને અક્રૂરને આવતો જોઈ ગોપીઓને એટલો બધો ક્રોધ આવ્યો છે. અક્રૂરના ઉપર ઘેરી લીધો અક્રૂરને. અક્રૂર, તું શું કરી રહ્યો છો? તને કઈ ભાન છે? કઈ ખબર છે? તું કોને લેવા આવ્યો છો? તને સમજણ છે? એ અક્રૂર, તું કૃષ્ણને લેવા આવ્યો છો. કૃષ્ણ અમારા ગોકુળનો પ્રાણ છે. કૃષ્ણને લઈ જઈશ ને તો એના વિરહમાં આખું ગોકુળ તડપી તડપીને મૃત્યુ પામશે. અક્રૂર, આખું ગોકુળ તડપી તડપીને મૃત્યુ પામશે. આખા ગોકુળના મૃત્યુનું પાપ તને એકલાને લાગશે. અક્રૂર, વિરહાતુર ગોપીઓ રડતી રડતી અક્રૂરને કે અક્રૂર, તારી ફૈબાએ તારું નામ જ ખોટું પાડ્યું છે. તું અક્રૂર નથી, તું ક્રૂર છો. ઈશ્વરને જીવથી જુદા, જીવને ઈશ્વરથી જુદા કરવાના તારા ધંધા અને તારું નામ અક્રૂર. તું અક્રૂર નથી, તું ક્રૂર છો. બીજી ગોપી પેલી ગોપીને કહે બિચારા અક્રૂરનો એમાં શું દોષ? અને અક્રૂરે રડી પડ્યા. અક્રૂરે કીધું કે ત્યાંથી કંસે મને મોકલ્યો, અહીંયાથી નંદ બાબા લાલાને મોકલવા તૈયાર થયા. હું આમાં શું કરું? હું તો દૂત છું. જો અમને વિરહની અગ્નિમાં ઘાજ કરવા થા તો પછી સંયોગ કરાયો હું કામ? એક તો પહેલા તું ભેગા કરે અને પછી વિરહની અગ્નિમાં અમને બાળે. અક્રૂર, તું હૃદય વગરની છો. આક્રંદ કરતી ગોપીઓ યમુનાના કિનારે માથાઓ પછાડે છે. પણ કવિઓ અદ્ભુત વર્ણન કરે. વધારેમાં વધારે કરુણ દશા જશોદાની થઈ છે. શબ્દોથી વર્ણવાય એવી જ નથી. અને ભાઈ વિચાર કરજો, કાયમ માટે જગતનો નાથ જનેતાને છોડીને, જશોદાને છોડીને જવાનો હશે ત્યારે એ છેલ્લી રાતે જશોદાની માથે શું વીત્યું હશે? પથારીમાંથી ઊભી થઈને પગથારે બેહી અને ચોધાર આંસુએ માં જશોદા રુદન કરતી હતી. કૃષ્ણ જોઈ ગયા. લાલાએ પાછળથી આવીને માની આલિંગન કર્યું. બા, તું શું કામ રોવે છે? શું થયું તને? રડતી રડતી જશોદા એક જ શબ્દ બોલી, બેટા તું કાલે જઈશ, તું જતો રહીશ પછી હું શું કરીશ? મારું શું થશે? આલિંગન આપતા કૃષ્ણએ જશોદાના કાન પાસે શબ્દ કીધો તો માં, કાલે જવાનો છું હું, પણ પાછો આવવાનો છું. પાછો આવવાનો શબ્દ જશોદાને એટલો આનંદ આપી ગયો કે આનંદના અતિરેકમાં જશોદા પૂછવાનું ભૂલી ગઈ કે બેટા ક્યારે પાછો આવીશ. અને આ શબ્દ ઉપર ભાગવતના મહાત્માઓ એવો અર્થ કાઢે છે કે કૃષ્ણએ કીધું માં,
આ જન્મમાં કદાચ સમય મળે ન મળે તો આવતા જન્મે સંભવામી યુગે યુગે, હું તો હરેક યુગમાં આવું છું ને. સવાર થયું, જલ્દી જલ્દી લાલાને તૈયાર કર્યો, પિતાંબર પહેરાવ્યું, મોર પીછવાળો મુકુટ ધારણ કરાવ્યો. આ બાજુ રોહિણીએ બલભદ્રને નીલાંબર પહેરાવ્યું, અક્રૂરજીએ રથ જોડ્યો, નંદબાબા રથારૂઢ થયા, આખા ગોકુળનો સમાજ આંગણામાં એકત્ર થયો, કૃષ્ણ રથારૂઢ થયા, બલભદ્ર બેઠા અને અક્રૂરે હાથમાં લગામ લીધી. એ વખતે ગોકુળના સમાજને મીટ માંડીને આખો સમાજ ગોપી ગોવાળિયા ઉભા હતા. એમાં ગોપીઓથી રહેવાનું નહીં. અક્રૂરને કીધું, અક્રૂર હવે તે નક્કી જ કર્યું છે અમારા પ્રભુને લઈને જવાનું, લઈ જા ભાઈ, લઈ જા, અમે તને કોણ રોકવા વાળા, પણ એક કૃપા કરતો જા અક્રૂર, એક કૃપા કરતો જા. અક્રૂરને એમ કે કંઈક મદદ કરું. શું છે ગોપીઓ, બોલો. અક્રૂર, અમે તારા રથની આગળ સૂઈ જઈએ, તું અમારા ઉપરથી તારા રથને ચલાવીને જતો રહેજે. કૃષ્ણ વિરહમાં પછી તડપી તડપીને અમારે મરવું ન પડે અક્રૂર, તડપી તડપીને મરવું ન પડે. અને રીતસરની ગોપીઓ રથની સામે સૂઈ ગઈ હતી. જશોદા રોતી પડી રહી. નંદબાબાએ કીધું, લાલા બેસ જા. લાલાએ પગથિયા ઉપર પગ મૂક્યો, અક્રૂરજીએ રથ ચલાવ્યું. આખો સમાજ મીટ માંડીને જોઈ રહ્યો. કૃષ્ણ જઈ રહ્યા છે, આંખ જોઈ રહી છે, હૃદય સ્વીકારવા તૈયાર નથી. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો. કૃષ્ણ ગયા જારે એ ધારની પાછળ, કૃષ્ણ ગયા જારે ધારની પાછળ, ત્યાં તો સૂરજ ડૂબી ગયો. કૃષ્ણનો રથ દેખાણો ત્યાં સુધી સમાજ ઉભો રહ્યો, રથની ધજા દેખાણી ત્યાં સુધી ઉભો રહ્યો. પછી તો ધજા દેખાતી દૂર દૂર પહોંચી ગયો, ધૂળ ઉડતી દેખાણી ત્યાં સુધી સમાજ મીટ માંડીને ઉભો રહ્યો. ધૂળ દેખાણી ત્યાં સુધી સમાજ ઉભો રહ્યો. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક વ્યાસજીએ લખ્યા, પણ આ એક શ્લોક અડધો રહી ગયો છે. વ્યાસજીનું પણ હૃદય ભરાઈ ગયું, વ્યાસજીની કલમ રડતી હતી, વ્યાસજીની આંખમાંથી પણ બોર બોર જેવડા આંખોડા લખતા લખતા પડતા હતા, પણ શબ્દો ન આવ્યા. એટલે અસમર્થતા જાહેર કરી. 18,000 શ્લોકમાં આ એક શ્લોક અધૂરો રહી ગયો, અસમર્થતા પ્રગટ કરે છે. શબ્દો કીધા કે આ રીતે ઘટના ઘટી હતી, પણ વિદાય કર્યા પછી ગોકુળનો સમાજ પાછો ફેર્યો, એ તો હું વર્ણવી શકું એમ જ નથી. અસમર્થતા જાહેર કરી છે.